નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. IIR ઇન્સ્ટિટ્યુશન ઓફ એડવાન્સ રિસર્ચ, યુનિવર્સિટી ફોર ઇનોવેશન ગાંધીનગર ખાતે આયોજિત દીક્ષારંભમાં ડિજિટલ વેલનેસ વિષય પર પ્રવચન માટે રાંદેસણ સ્થિત બ્રહ્માકુમારીઝ ઉર્જાનગર એક સેવા કેન્દ્રને મળેલ નિમંત્રણ મુજબ ભીનમાલ રાજસ્થાનથી ખાસ પધારેલ બ્રહ્માકુમારીઝના પ્રખર વક્તા બીકે ડોક્ટર ગીતાબેન દ્વારા વિષયને વિગતે સ્પષ્ટ કરવામાં આવેલ. બ્રહ્માકુમારી મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર વક્તા ડોક્ટર ગીતાબેનની ચર્ચામાં મોબાઈલ, સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો સમજદારીપૂર્વકનો ઉપયોગ કેન્દ્ર સ્થાને રહેલ. સેશનના અંતમાં વક્તા દ્વારા યુનિવર્સિટીના ડાયરેક્ટર બ્રિગેડિયર શ્રી પીસી વ્યાસ અને રજિસ્ટ્રાર ડોક્ટર મનીષ પરમારની ઉપસ્થિતિમાં ખાસ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ. પ્રવચનના આયોજનમાં ઉર્જાનગર એક સેવા કેન્દ્ર પ્રભારી બીકે રંજનબેનનો સમય મુખ્ય રહેવા પામેલ. આત્મન ફાઉન્ડેશન દ્વારા રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. આ સંકુલમાં બનનાર 3 કુટીરનું ખાતમુહૂર્ત તાજેતરમાં પૂજાવિધિ સાથે કરવામાં આવ્યું હતું. કુટીરદાતાઓ પ્રજ્ઞાબેન પટેલ, દિવ્યાબેન વરિયા અને ઉર્મિલાબેન પટેલના હસ્તે ભૂમિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સંકુલમાં કરાયેલ વૃક્ષારોપણમાં સહુ જોડાયા હતા. આ પછી ઉપસ્થિત મહેમાનો, યજમાનોએ વર્ષાના વધામણા કરતા ગીતો, દુહા, ભજન, કાવ્યોની નિજાનંદે મોજ માણી હતી. સર્વશ્રી CL મહેતા, ગિરીશભાઈ ત્રિવેદી, કુસુમબેન, ઉષાબેન પટેલ, પ્રજ્ઞા પટેલ વગેરેએ ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે નેચર ફર્સ્ટ અને વેસ્ટર્ન એગ્રો સીડ્સના NP પટેલ, CL મહેતા, અશોકભાઈ ત્રિવેદી, દૈવત મહેતા, પ્રોફેસર રાજેન્દ્રભાઈ વાઘેલા, ગિરીશભાઈ ત્રિવેદી, રાજેન્દ્રભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, પ્રોફેસર વિનીતા પટેલ, હર્ષ જૈન, દિલીપસિંહભાઈ રાઉલ, દિવ્યાબેન વરિયા, ઉષાબેન પટેલ, ઉર્મિલાબેન પટેલ, લીનાબેન, કિન્નરીબેન, સીમાબેન, વિવાન જૈન, નીતિનભાઈ દવે, અજય રાવળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમિના દ્વારા સાદરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના અવસરે શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પાવન પ્રસંગે ક્લબના અધ્યક્ષ જાગૃતિ વ્યાસ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ મિત્તલ રાણા, સેક્રેટરી સંજુ ગુપ્તા, જોઈન્ટ સેક્રેટરી ગીતાબેન પટેલ તથા મોટી સંખ્યામાં સભ્ય બહેનોએ હાજરી આપી હતી. સૌએ ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરીને સર્વના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે પર્યાવરણની સુરક્ષા માટે ગ્રામજનોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું. ઇટાદરાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા પટેલ MM હાઈસ્કૂલ ખાતે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના ગરિમાપૂર્ણ સભાખંડમાં રથયાત્રાના મહિમા પર વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આચાર્યશ્રી આ સુંદર અને શિસ્તબદ્ધ આયોજન બદલ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા અષાઢી નવરાત્રી નિમિત્તે બેઠા ગરબાનું હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે રેખાબેન રાવલ, બીજા ક્રમે સોનલબેન દવે અને ત્રીજા ક્રમે તરલિકા સોની વિજેતા થયા હતા. હાઉસીની ગેમમાં મીનાક્ષી પારેખ, પ્રીતિબેન ઠક્કર, ભારતીબેન પોપટ, જયશ્રીબેન ભટ્ટ, સરોજબેન વાઘેલા વિજયી થયા હતા. આ સાથે વર્ષાઋતુના ગીતો ગાઈ અષાઢી નવરાત્રી વરસાદના કરી બંને પર્વની ઉજવણી કરવામાં આવી. અમે રથયાત્રાની પણ શુભેચ્છાઓ પાઠવી. ઉમાબા સોલંકીએ વિશેષ ઉપસ્થિતિ રહી નિર્ણાયકની સેવાઓ આપી હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, પ્રેરણાથી નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા IP ઇન્વેન્ટર લેબ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં નવીનતા, ઇનોવેશન અને બૌદ્ધિક સંપદા અધિકારો IPR અંગે જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નીલ રાણા IP ઓફિસર એ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજમાં રહેલી વિવિધ સમસ્યાઓને ઓળખી તેના નવીન અને વ્યવહારુ ઉકેલો રજૂ કરવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાની જુદી જુદી શાળામાંથી 11 ટીમોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ગુજ કોસ્ટ તરફથી ઉપસ્થિત શ્રીમતી જીલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આઈપીઆર ઇનોવેશન અને પોતાના નવીન વિચારો તથા શોધને કાનૂની સુરક્ષા આપવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નવી રીતે વિચારવા, સમાજની સમસ્યાઓને ઓળખવા તથા તેના સર્જનાત્મક અને નવીન ઉકેલો વિકસાવવા માટે પ્રેરણા આપી હતી. પ્રથમ નંબરે શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ, બીજા નંબરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને ત્રીજા નંબરે હિલવુડ સ્કૂલની ટીમો વિજેતા થઈ હતી, જેમને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલાએ જણાવેલ કે રવિવારે સવારે 10 વાગ્યા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત ભારતમાતા મંદિર સેક્ટર 7માં નવગ્રહ મુજબના ઉપયોગી વૃક્ષોનું સેક્ટર 7ના અગ્રણીય નાગરિકો મનુભાઈ વ્યાસ, રણજીતસિંહ ચાવડા, હરેશભાઈ જાની, હરેશભાઈ પંચાલ, કિશોરભાઈ તાહમને, જે.એન. પુરોહિત, પ્રવીણભાઈ ચૌધરી, જયેન્દ્રસિંહ બિહોલા અને રૂપાબેન દવે તેમજ તેમની ભજન મંડળની બહેનો જોડે પૂજન કરાવીને ત્યારબાદ શંખનાદ કરી વૃક્ષારોપણ કરવામાં આવેલ. ત્યારબાદ સેન્ટર ફોર સાઇટ આઈ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પ કરવામાં આવેલ. 60 જેટલા નાગરિકોની આંખોનું નિદાન કરવામાં આવેલ. જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ મોડિયા, જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં વિભાગ બજરંગદળ સહ સંયોજક કમલેશગીરી ગોસ્વામી, જિલ્લા બજરંગદળ સંયોજક હરેશ ચૌધરી અને સહ સંયોજક ભરતસિંહ વાઘેલા તેમજ નગર કાર્યાલય પ્રમુખ શ્રીકાંતભાઈ ત્રિવેદી દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 5મી 10ના વિદ્યાર્થીઓ માટે વૃક્ષારોપણની એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા વિવિધ પ્રકારના આશરે 400 જેટલા રોપાઓ રોપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા તેમને વૃક્ષોનું મહત્વ તેમજ જાળવણી વિશેની આ સમજ આપવામાં આવી હતી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ તેમજ તણાવમુક્ત જીવનશૈલીના વિકાસના હેતુથી સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં પ્રસિદ્ધ વક્તા અને આધ્યાત્મિક ચિંતક જૈનાચાર્ય શ્રી ડોક્ટર અરવિંદ મુનિજીએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી તણાવના કારણો, તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન પર થતા પ્રભાવ તેમજ તેને દૂર કરવા માટેના આધ્યાત્મિક, માનસિક અને વ્યવહારિક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર ટી.એસ. જોશી કુલસચિવશ્રી, વિવિધ કેન્દ્રોના નિયામકશ્રીઓ, વિભાગાધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંચાલિત પ્રી સ્કૂલ વિદ્યાવાટિકા ખાતે આજરોજ અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવની ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાવાટિકાના પટાંગણમાં યોજાયેલા આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુઓ, શિક્ષકગણ તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના પૂજન અર્ચન તથા આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ નાના શિશુઓએ સુંદર રીતે શણગારેલા ભગવાનના રથને સમગ્ર સંકુલમાં ફેરવતા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. પરંપરાગત ભારતીય વેશભૂષામાં સજ્જ થયેલા બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેટલાક બાળકો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના સ્વરૂપમાં સજ્જ થયા હતા, જ્યારે અન્ય બાળકો ભજન કીર્તન અને ભક્તિમય સંગીતની ધૂન સાથે આનંદપૂર્વક ઝૂમ્યા હતા. ગાંધાનગરની નગરચર્યાએ નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સેક્ટર 20 સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કેમ્પસે પહોંચી ત્યારે ભગવાનના રથ પર બાળકોએ પુષ્પવર્ષા કરી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 1-4ના વિદ્યાર્થીઓ માટે નેચર આર્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂલો, ઝાડ અને છોડના પાનાઓ તેમજ બીજી અનેક પ્રાકૃતિક વસ્તુઓ દ્વારા કાગળ પર ખૂબ જ સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા હતા. તારીખે 15 જુલાઈ 26ને બુધવારના રોજ જે.એમ. ચૌધરી સ્કૂલમાં હાઉસ એન્વેસ્ટચ સેરેમની ઉજવવામાં આવી હતી.
જેમાં શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિ તેમજ ધોરણ 8 અને 9માંથી 4 હાઉસના કેપ્ટન તેમજ વાઇસ કેપ્ટનની ચૂંટણી દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી. આ સર્વે વિદ્યાર્થીઓને આજરોજ સ્લેશ અને બેચ પહેરાવીને તેમને શાળાની વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. શાળાના સર્વે વિદ્યાર્થીઓ 4 દ્રોણા, વ્યાસ, વશિષ્ઠ, વાલ્મીકી જુદા જુદા હાઉસમાં વિભાજિત છે. નવા આવેલા વિદ્યાર્થીઓને પણ આજરોજ અલગ અલગ હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા. શાળાના તમામ શિક્ષકો પણ 4 જુદા જુદા હાઉસમાં રહીને વર્ષ દરમિયાન બાળકો પાસે વિવિધ એક્ટિવિટી, સ્પર્ધાઓ કરાવે છે. વર્ષના અંતે કોઈપણ એક હાઉસને તેની કામગીરી જોઈને હાઉસ ઓફ ધ ની ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે નવનિર્માણ પામેલા શ્રી રણછોડ રાયજી મંદિર ખાતેથી ઇતિહાસમાં સૌપ્રથમવાર રથયાત્રા કાઢવામાં આવી હતી. 11 લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા કોતરણીવાળા નવીન કાસ્ટના રથમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળી હતી. અને ભગવાન નગરચર્યાએ નીકળતા એક અંદાજ મુજબ 15મી 20,000 ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. મામેરાના પ્રસંગ સ્થળે 5,000મી વધુ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રાનું આયોજન રણછોડરાયજી મંદિર મંડળ તથા ગ્રામજનો, પૂર્વ સરપંચ શૈલેષકુમાર જીવરાજજી સોલંકી, બળદેવજી માસંગજી પરમાર, મોહબ્બતસિંહ બાદરજી સોલંકી, સુરભા યાદવ, બલાજી યાદવ સહિતના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ ભરતજી સોલંકી તથા જિલ્લા પંચાયત ડેલિગેટ ભૂપતસિંહ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લલિતસિંહ ઠાકોર, ઠાકોર સેનાના ગોવિંદજી ઠાકોર, અજીતસિંહ ઠાકોર, ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ રહી હતી. શ્રી જ્યોતિ વિદ્યામંદિર ચંદ્રાલા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇકો ક્લબના કન્વીનર શ્રી કે ડોડિયાએ માનવ જીવનમાં વૃક્ષોની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શાળાના પટાંગણ તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ ઔષધિ અને ફૂલછોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી આર.પી. પટેલે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ તથા ગુરુજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.